એક વખતની વાત છે, યશોદા મૈયા પ્રભુ શ્રીકૃષ્ણની ફરિયાદથી કંટાળી ગયા અને લાકડી લઈને શ્રીકૃષ્ણ તરફ દોડ્યા ત્યારે પ્રભુએ તેની મૈયાને તેમની તરફ આવતી જોઈ ત્યારે તે પણ તેનો બચાવ કરવા માટે ભાગવા લાગ્યા. ભાગતા ભાગતા શ્રીકૃષ્ણે કુંભાર પાસે પહોંચ્યા. કુંભાર તો તેમના માટીના મટકા બનાવવામાં વ્યસ્ત હતા, પરંતુ જેવા કુંભારે શ્રીકૃષ્ણને જોયા તો તે ઘણા રાજી થયા. કુંભાર જાણતા હતા કે શ્રીકૃષ્ણ સાક્ષાત પરમેશ્વર છે. ત્યારે પ્રભુએ કુંભારને કહ્યું કે કુંભારજી, આજે મારી મૈયા મારા ઉપર ઘણી ગુસ્સામાં છે. મૈયા લાકડી લઈને મારી પાસે આવી રહી છે. ભાઈ, મને ક્યાંક છુપાવી લો. ત્યારે કુંભારજી શ્રીકૃષ્ણને એક મોટા મટકાની અંદર છુપાવી દીધા. થોડી ક્ષણોમાં મૈયા યશોદા પણ ત્યાં આવી ગઈ અને કુંભારને પૂછવા લાગી, શું કુંભાર, તમે મારા કનૈયાને ક્યાંક જોઈએ છે? કુંભારે કહી દીધું, નહીં મૈયા, મેં કનૈયાને નથી જોયો. શ્રીકૃષ્ણે બધી વાતો મોટા એવા મટકાની અંદર છુપાઈને શોભરી રહ્યા હતા. મૈયા તો ત્યાંથી ચાલી ગઈ. હવે પ્રભુ શ્રીકૃષ્ણ કુંભારને કહે છે, કુંભારજી, જો મૈયા જતી રહી હોય તો મને મટકામાંથી બહાર કાઢ. કુંભાર બોલ્યા, એવી રીતે નહીં પ્રભુજી, પહેલા મને 84 લાખ યોની માંગથી મુક્ત કરવાનું વચન આપો. ભગવાન હસ્યા અને કહ્યું, ઠીક છે, હું તને 84 લાખ યોનીઓમાંથી મુક્ત કરવાનું વચન આપું છું. કુંભાર કહેવા લાગ્યા, મને એકલાને નહીં પ્રભુજી, મારા કુટુંબવાળા તમામ લોકોને પણ 84 લાખ યોનીના બંધનમાંથી મુક્ત કરવાનો વચન આપો, તો હું તમને મટકામાંથી બહાર કાઢો. પ્રભુજી કહે છે, ચાલો ઠીક છે, તેને પણ 84 લાખ યોનીના બંધનમાંથી મુક્ત થવાનું હું વચન આપું છું. હવે તો મને મટકામાંથી બહાર કાઢી દો. હવે કુંભાર કહે છે, બસ પ્રભુજી, એક વિનંતી છે, તે પણ અધૂરી, તે પણ પૂરી કરવાનું વચન આપી દો તો હું તમને આ મટકામાંથી બહાર કાઢીશ. ભગવાન બોલ્યા, તે પણ જણાવી દે, શું કહેવા માંગે છે? કુંભાર કહેવાય લાગ્યા, પ્રભુજી, જે ગોળાની અંદર તમે છો તેની માટી મારા બળદ ઉપર લાદીને લાદવામાં આવી છે. મારા આ બળદને પણ 84 લાખ યોનીના બંધનમાંથી મુક્ત કરવાનો વચન આપો. ભગવાન કુંભારના પ્રેમ પર પસંદ થઈને તે બળદને પણ 84 ના બંધનમાંથી મુક્ત થવાનું વચન આપ્યું. પ્રભુ બોલે, હવે તો તમારી તમામ ઈચ્છા પૂરી થઈ ગઈ છે. હવે તો મને મટકામાંથી બહાર કાઢો. ત્યારે કુંભાર કહે છે, હમણાં નહીં ભગવાન, બસ એક અંતિમ ઈચ્છા બાકી છે, તે પણ પૂરી કરી દો, અને તે છે જે પણ પ્રાણી આપના બંને વચ્ચેની વાત સાંભળી છે તેને પણ તમે 84 યોની માંગથી મુક્ત કરશે. બસ આ વચન આપી દો તો હું તમને આ મટકામાંથી બહાર કાઢી દઈશ. કુંભારની પ્રેમ ભરેલી વાતો સાંભળીને પ્રભુ શ્રીકૃષ્ણ ઘણા ખુશ થયા અને કુંભારની આ ઈચ્છા પણ પૂરી કરવાનું વચન આપ્યું. પછી કુંભારે બાલકૃષ્ણને મટકામાંથી બહાર કાઢી દીધા. તેના ચરણોમાં પ્રણામ કર્યા, પ્રભુજીના ચરણ ધોયા અને ચણામૂત લીધું. પોતાની આખી ઝૂંપડીમાં ચણામૂતનો છંટકાવ કર્યો અને પ્રભુજીને ઘરે લગાવીને રડ્યા અને પ્રભુમાં વિલીન થઈ ગયા. જરા વિચારો, જે બાલ શ્રીકૃષ્ણ તેમની નીચલી ઓગળી ઉપર ઉઠાવી શકે છે, તો શું તે એક ઘડો નથી ઉઠાવી શકતા? પરંતુ પ્રેમ વગર જે નહીં નટવર નંદ કિશોર કોઈ કેટલા પણ યજ્ઞ કરે, અનુષ્ઠાન કરે, એટલું પણ દાન કરે, એ ભલે કેટલી પણ ભક્તિ કરે, પરંતુ જ્યાં સુધી મનમાં પ્રાણી માત્ર માટે પ્રેમ નહીં હોય, પ્રભુ શ્રીકૃષ્ણ મરી નહીં શકે. મિત્રો, અમારી આ સ્ટોરી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.